હેલો સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય રોબોટ. અને તેની અંદર આપણે ક્વેશ્ચન આન્સર છે આજે આપણે જોઈશું. પેરેગ્રાફ નંબર 3 અને પહેલાં બે પેરેગ્રાફ આપણે જોઈ ગયા છીએ અને આપણે ત્રીજા પેરેગ્રાફથી આજે જોઈશું. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. ધ સેલ્સમેન એટલે કે જે વેપારી હતો તે ગેવ અ પ્રાઉડ સ્માઇલ, એને એક ગર્વપૂર્ણ છે એ સ્માઇલ, ગર્વપૂર્ણ છે એને હસી છે એને હસ્યો. એઝ હી હેડેડનો મતલબ એવો થાય નેતૃત્વ કરવું, કે એને નેતૃત્વ કર્યું ટુવર્ડ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. આઇસોલેટેડ એટલે કે અલગ મૂકેલા જે રોબોટ છે, રોબોટ ઇન અ મેટાલિક બ્લુ, કે અલગ મેટાલિક બ્લુ કલરના જે રોબોટ પડેલા છે એ તરફ પ્રેમ ચોપરાને લઈ જાય છે અને એક ગર્વથી સ્માઇલ છે આપે છે અને કહે છે, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ. એટલે આપણે એક પોઈન્ટ જોઈએ આનો, કે ધીસ વન પરફેક્ટલી પ્રોગ્રામ, કે આ રોબોટ છે એ સંપૂર્ણ રીતે કાર્યરત છે ટુ ધ ફંક્શન, કયા કાર્યો માટે, ઇન ધ હાઉસ હોલ્ડ, ગૃહ કાર્ય માટે, ક્લિનિંગ એટલે સફાઈ માટે, અરેન્જિંગ એટલે કે ગોઠવણ માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ કે સુપર માર્કેટમાંથી કરિયાણું ખરીદવા માટે, ભેગું કરવા માટે, ટેન્ડિંગ ધ લોન્સ કે લોનની કપાઈ કરવા માટે, મેઇલિંગ લેટર જે પત્રો છે એને મેઇલ કરવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એટલે કે ટીવીની અંદર તમને જે પ્રોગ્રામ જોવા ગમે છે એને સિલેક્ટ કરવા, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને ન્યૂઝપેપરની અંદરથી તમને જે સારા ન્યૂઝ અથવા તો તમને જેવા રસ પડે છે એવા ન્યૂઝ છે એ સિલેક્ટ કરવા માટે એ આ રોબોટ છે સક્ષમ છે. એવા પ્રકારનો રોબોટ છે બનાવવામાં આવેલો છે, એવું સેલ્સમેન કહે છે. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુ. આટલું સેલ્સમેન એક સાથે બોલી જાય છે અને એ બોલ્યા પછી સેલ્સમેન છે પોઝ એટલે થોડી વાર ઊભો રહે છે, થોભી જાય છે. ફોર બ્રીથ, શા માટે ફોર બ્રીથ એટલે કે શ્વાસ લેવા માટે, એન્ડ કન્ટિન્યુ અને ફરીવાર પાછું શરૂ કરે છે બોલવાનું. શું? ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. ઓલ યુ નીડ એટલે તમારી આ જે બધી જરૂરિયાત છે ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર એટલે કે આના તમે રિમોટ દ્વારા છે આનો કંટ્રોલ કરી શકો છો. આટલું જ્યારે સેલ્સમેન છે વેપારી છે એ બોલે છે કે તમે આ રોબોટને રિમોટ દ્વારા પણ કંટ્રોલ કરી શકો છો, ત્યાં તરત જ પ્રેમ ચોપરા છે એ બોલે છે. શું બોલે છે? યુ મીન સિટિંગ એટ હોમ, કે તમારો મતલબ એવો કે સિટિંગ એટ હોમ એટલે ઘરે બેઠા બેઠા, આઈ કેન કમાન્ડ એટલે કે હું આજ્ઞા આપી શકું છું, ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, કે શું હું ઘરે બેઠા બેઠા રોબોટને સિટી માર્કેટની અંદર આજ્ઞા છે આપી શકું, ઓર્ડર આપી શકું. આસ્ક ધ પ્રેમ ચોપરા, આવું પ્રેમ ચોપરા પૂછે છે. બરાબર, એટલે એના જવાબમાં સેલ્સમેન છે જવાબ આપે છે, ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ. ઇટ ઓપરેટ્સ એટલે ઇટ એટલે અહીંયા રોબોટની વાત કરવામાં આવી છે. રોબોટ ઓપરેટ્સ એટલે કે કાર્ય કરે છે વિથિન અ લિમિટેડ રેડિયસ એટલે કે એક ત્રિજ્યા, એક મર્યાદિત ત્રિજ્યાની અંદર એ જ કામ કરે છે. કેટલી ત્રિજ્યા છે? ઓફ અ કિલોમીટર, કે 1 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતા સર્કલમાં એ રોબોટ છે ને તમે રિમોટ દ્વારા આજ્ઞા છે આપી શકો. એનાથી જો રોબોટ દૂર હોય તો એ રિમોટ દ્વારા એની આજ્ઞા સ્વીકારતું નથી. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસી 070. એટલે એમ કહે છે કે ભાઈ આ રોબોટનું નામ છે રામસી 070 છે. ધ સેલ્સમેન એક્સપ્લેન, કે આ જે સેલ્સમેન હતો એણે રજૂઆત છે કરે છે, સમજાવે છે કે ભાઈ આનું નામ છે
એ રામસી 070 છે. હવે આના ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ મેટાલિક બ્લુ પ્રોગ્રામ. બરાબર, વોટ વોઝ ધ મેટાલિક બ્લુ પ્રોગ્રામ, કે જે રોબોટ છે એનું પ્રોગ્રામ છે એ શા માટે હતો. મેટાલિક બ્લુ જે રોબોટ છે એ કયા કયા કાર્યો છે કરી શકતો હતો. આન્સર છે ધ મેટાલિક બ્લુ રોબોટ વોઝ પ્રોગ્રામ, કે આ મેટાલિક બ્લુ કલરનો જે રોબોટ છે એ કાર્ય કરી શકે છે ટુ ડુ હાઉસ હોલ્ડ વર્ક, ગૃહ કાર્ય કરી શકે છે. કયા કયા ગૃહ કાર્ય? લાઈક ક્લિનિંગ, સફાઈ કરવી, અરેન્જિંગ, ગોઠવણ કરવી, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, સુપરમાર્કેટમાંથી કરિયાણું ખરીદવું, ટેન્ડિંગ ધ લોન, ઘાસ છે એને કાપવું, મેઇલિંગ લેટર્સ, પત્રો છે એને મોકલવા, મેઇલ કરવા, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, કે તમને જે ટીવી પ્રોગ્રામ જોવા ગમે છે એ સિલેક્ટ કરી પણ શકે છે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને તમને જે ન્યૂઝપેપરની અંદર ન્યૂઝ વાંચવા છે એ ગમે છે એવા ન્યૂઝ પણ એ સિલેક્ટ કરી શકે છે. તો મેટાલિક બ્લુ છે આવા બધા જ કાર્યો છે એ કરી શકે છે. ક્વેશ્ચન નંબર 2, વોટ વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ. વોટ વોઝ નીડેડ, કે આ કમાન્ડ કરવા માટે એટલે કે આજ્ઞા કરવા માટે કોને? તો કે રોબોટને. રોબોટને આજ્ઞા કરવા માટે શેની જરૂર છે? અ રિમોટ કંટ્રોલ મોનિટર વોઝ નીડેડ ટુ કમાન્ડેડ ધ રોબોટ, કે રિમોટ કંટ્રોલની, કે રિમોટની જરૂર છે, કે રિમોટ દ્વારા છે એનો કંટ્રોલ છે એ કરી શકાય છે. વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ. વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ. આપણે વાત કરી છે કે સહાયક ક્રિયાપદ પછીના શબ્દથી આન્સરની શરૂઆત થાય. વોટ એટલે શું? વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ. રોબોટનું નામ શું હતું? ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ રામસી 070, કે રામસીનું નામ, રોબોટનું નામ છે એ રામસી 070 હતું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે શબ્દ આપેલો છે સહાયક ક્રિયાપદ, સહાયક ક્રિયાપદની અંદર એમ, ઇઝ, આર, વોઝ, વર આ મેઇનલી શબ્દો હશે. બરાબર, ઘણીવાર હેવ, હેઝ, હેડ આવા પણ શબ્દો આવી શકે, પણ આપણે વોઝ, વર, એમ, ઇઝ, આર આવા પ્રકારના શબ્દો છે વધારે હશે. તો એની પછીનો જે શબ્દ હોય અને WH ક્વેશ્ચન હોય તો એ WH ક્વેશ્ચનનો સહાયક ક્રિયાપદ પછીના શબ્દથી આન્સર લખવાની શરૂઆત કરવાની છે. એટલા માટે અહીંયાથી શરૂઆત કરી. ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ રામસી 070. ક્વેશ્ચન નંબર 4, ધ રોબોટ ઓપરેટ્સ, કે રોબોટ છે એને આપણે કાર્ય આપી શકીએ છીએ અથવા તો એને આપણે એનું સંચાલન કરી શકીએ છીએ. પછી સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરવાનું છે. એ ક્વેશ્ચન છે, ધ રોબોટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર, કે રોબોટનું સંચાલન છે એ 1 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતા સર્કલની અંદર વર્તુળમાં જ એ કાર્ય કરી શકે છે અને આપણે સંચાલિત કરી શકીએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. પ્રેમ ચોપરા નોડેડ, એટલે કે પ્રેમ ચોપરા છે એ માથું હલાવે છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ કરવું એટલે કે એને બધા કાર્યો છે કરીને બતાવવા. બરાબર, ડેમોન્સ્ટ્રેટ કરવું. અને કઈ કઈ વસ્તુનું ડેમોન્સ્ટ્રેટ કરાવે છે? રોબોટ પડ્યો હતો તો રોબોટ પડ્યો હતો એનું ડેમોન્સ્ટ્રેટ કરાવે છે. કઈ રીતે? ધ ગેટ એટલે કે એની ચાલ છે એ કેવી છે, કઈ રીતે રોબોટ ચાલે છે તે ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવે છે. ગ્રીપ એટલે કે રોબોટની પકડ કેવી છે કોઈ વસ્તુ ઉપર એ પણ કરીને બતાવે છે. મૂવમેન્ટ કઈ રીતે એ એના હાથ પગ છે ચલાવી શકે છે, હલનચલન કરી શકે છે તે. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન, અને એને ઇનબિલ્ડ જે સિસ્ટમો હોય એ કઈ એની અંદર પ્રોગ્રામ ફંક્શન નાખેલા છે એ કંપનીવાળાએ રાખેલા છે એ ડેમોન્સ્ટ્રેટ કરીને એને બતાવે છે.
એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ. એવરીથિંગ એટલે બધી જ વસ્તુઓ, વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ એટલે કે ખૂબ જ સારી રીતે જોડેલી હતી, કે બધી જ વસ્તુઓ છે એના હાથ અવયવો છે બધી જ રીતે સારી રીતે કાર્યરત હતા. પ્રેમ ચોપરા સીમ્સ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરા છે, સીમ્સ એટલે દેખાતો હતો, સેટિસ્ફાઈડ એટલે સંતોષ, કે પ્રેમ ચોપરા છે એ આ ડીલ કરીને, આ વ્યવહાર કરીને, આ વેપાર કરીને સંતોષ છે એને થયો હતો. આઈ મસ્ટ ટેલ યુ, હું તમને કહેવા માગું છું, લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટની જેમ, એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, અને કે રોબોટિક્સના જે સિદ્ધાંતો હોય છે અથવા તો જે શિસ્ત હોય છે એ શિસ્તને આ વળગી રહેતો હોય છે. રામસી હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. એધરિંગ એટલે કે વળગી રહેવું, કોઈ કાર્ય સાથે વળગી રહેવું. ક્યાં વળગી રહેવાની વાત કરે છે? ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, કે જે આ જે રોબોટ છે એ રોબોટના જે નિયમો હોય છે અથવા તો એની જે શિસ્ત હોય એ શિસ્તને પૂરેપૂરી રીતે વળગી રહે છે, એની સાથે જ શિસ્તમાં જ કાર્ય કરે છે. રામસી હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસીને 3 સિદ્ધાંતો છે એ અંદર કંપનીવાળાએ આપેલા છે. પહેલો સિદ્ધાંત કયો છે? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ધ રોબોટ વિલ ઓબે એટલે કે રોબોટ છે એ આજ્ઞાનું પાલન કરશે. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. હિઝ માસ્ટર એટલે કે રોબોટ છે તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ છે એ લોકોને હાર્મ એટલે કે નુકસાન પહોંચાડશે નહીં. અને ત્રીજું, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ છે એ પોતાને પણ નુકસાન કરી શકશે નહીં. આવા 3 પ્રકારના સિદ્ધાંતો એની અંદર ઉમેરેલા છે. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત છે એ સાંભળ્યો. કયો? તો કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ છે એની માલિકની આજ્ઞાનું પાલન કરશે. આ પહેલો સિદ્ધાંત એને સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. અને આ સિદ્ધાંતે પ્રેમ ચોપરાને ખૂબ જ ઇમ્પ્રેસ કર્યો. બરાબર, કે આ રોબોટ છે એને ખરીદવો છે, એના માટે એ ખૂબ જ આકર્ષિત છે એને કરે છે. હી ડીડ નોટ ટેક નોટિસ. હી એટલે કે અહીંયા પ્રેમ ચોપરાની વાત કરે છે. ડીડ નોટ ટેક નોટિસ એટલે કે પ્રેમ ચોપરાએ ધ્યાન આપ્યું નહીં. શેમાં? ઓફ ધ અધર્સ 2 પ્રિન્સિપલ, કે બીજા 2 સિદ્ધાંતો હતા એ બીજા 2 સિદ્ધાંતો ઉપર એણે ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટેડલી. એણે ડિલાઇટેડલી એટલે આનંદમાં, ખૂબ આનંદમાં આવી અને એને નોડેડ કરવું એટલે માથું છે હલાવે છે. એન્ડ અસાઇન અને સાઇન કરી દે છે. ધ સેલ ડીડ એટલે કે વેચાણ પત્રક જે હોય છે વેચાણ પત્રક ઉપર એ સાઇન કરી દે છે. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, કે નો મિસયુઝ એટલે કે ગેરઉપયોગ કરવો. નો મિસયુઝ એટલે ગેરઉપયોગ કરશે નહીં એવા વેચાણ ખત ઉપર, એવા વેચાણ પત્રક ઉપર એણે દસ્તાવેજ ઉપર છે સાઇન છે એ કરી દે છે. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ. હી હેડ એટલે કે હવે તેની પાસે હતો અ સર્વન્ટ એટલે કે નોકર. એન્ડ એન અકમ્પાઇલ્સ. અકમ્પાઇલ્સનો મતલબ થાય કોઈ ખરાબ કાર્યમાં સહભાગી થવું. બરાબર, કોઈ ગુનો કરવામાં સહભાગી થવું એવો એક વ્યક્તિ, એવું એક યંત્ર એની પાસે હતું, સહભાગી એની પાસે હતો. ક્વેશ્ચન નંબર 1, વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ, કે સેલ્સમેન છે એને શું ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવ્યું. અથવા તો ક્વેશ્ચન આવી રીતે પણ પૂછી શકે, વોટ ડીડ ધ સેલ્સમેન ચેક બિફોર ગિવિંગ ધ રોબોટ. વોટ ડીડ એટલે કે શું કર્યું, ધ સેલ્સમેન ચેક, સેલ્સમેને શું ચેક કર્યું, બિફોર ગિવિંગ ધ રોબોટ, રોબોટને આપતા પહેલાં સેલ્સમેને વેપારીએ શું ચેક કર્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ એટલે કે ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવું શું, ગેટ એટલે કે એની હલનચલન એ કેવી રીતે ચાલે છે તે. ગ્રીપ એટલે કે તેની પકડ.
મૂવમેન્ટ એટલે તેનું હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન, અને એની અંદર બીજા જે પ્રોગ્રામ ફંક્શન એડ કરેલા હતા એ બધા ફંક્શન એને ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવ્યા. ક્વેશ્ચન નંબર 2, વાય વોઝ પ્રેમ ચોપરા સીમ્સ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ? વાય વોઝ શા માટે પ્રેમ ચોપરા સીમ એટલે કે પ્રેમ ચોપરા દેખાતો હતો, સેટિસ્ફાઈડ એટલે કે સંતોષકારક, વિથ ધ ડીલ આ વેપાર કરીને પ્રેમ ચોપરા શા માટે સંતોષકારક દેખાતો હતો? ક્વેશ્ચનનો આન્સર ક્યાંથી આવવાનો છે? આપણે ઘણીવાર વાત કરી છે કે સહાયક ક્રિયાપદ પછીના શબ્દથી આપણે આન્સર લખવાનો હોય છે. તો સહાયક ક્રિયાપદ કયું છે? વોઝ, અને એની પછીના શબ્દથી લખવાની શરૂઆત કરવાની, એટલે કે પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ, પ્રેમ ચોપરા છે એ સંતોષકારક દેખાય છે, વિથ ધ ડીલ, ડીલ વ્યવહાર કરીને. અને જ્યારે પણ વાયથી ક્વેશ્ચન પૂછાયેલો હોય ત્યારે આટલું લખ્યા પછી બીકોઝ શબ્દ છે લખવો પડે છે. કારણ કે, બરાબર, કારણ કે શું કારણ હતું? એવરીથિંગ ઇન ધ રોબોટ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. બધી જ વસ્તુઓ રોબોટની અંદર કેવું છે? સરખી રીતે કાર્યરત છે એવું જોઈ અને પ્રેમ ચોપરા છે એ સંતોષકારક છે દેખાતો હતો. વિચ આર ધ 3 પ્રિન્સિપલ ઓફ રોબોટિક્સ? કે આ જે રોબોટ છે એના કયા 3 પ્રકારના સિદ્ધાંત હતા? ઓર અથવા તો ક્વેશ્ચન આવી રીતે પણ પૂછાઈ શકે, વિચ પ્રિન્સિપલ ગવર્ન રામસી 070's બિહેવિયર? કે કયા સિદ્ધાંતો ઉપર છે એ રામસી છે એ કાર્ય કરતો હતો? તો 3 સિદ્ધાંતો હતા. ધ 3 પ્રિન્સિપલ ઓફ ધ રોબોટિક્સ આર, 3 પ્રકારના સિદ્ધાંતો છે એ હતા. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, પહેલો સિદ્ધાંત. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ છે એની માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, કે રોબોટ છે એની માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન અથવા તો રોબોટ છે નોટ હાર્મ એટલે કે નુકસાન પહોંચાડશે નહીં. કોને? હ્યુમન્સ એટલે કે લોકોને. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ છે એ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. આવા 3 પ્રકારના સિદ્ધાંતો ઉપર તે કાર્યરત હતો. ક્વેશ્ચન નંબર 4, બાય વિચ પ્રિન્સિપલ વોઝ પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ્ડ? કયા સિદ્ધાંતથી પ્રેમ ચોપરા છે એ આકર્ષિત છે અથવા તો પ્રભાવિત છે થાય છે? પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ધ પ્રિન્સિપલ ધેટ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ છે તેની માલિકની આજ્ઞાનું પાલન કરશે. આ સિદ્ધાંત સાંભળીને ખૂબ જ ખુશ થાય છે અથવા તો ખૂબ જ પ્રભાવિત થાય છે. પ્રેમ ચોપરા અસાઇન્ડ, પ્રેમ ચોપરા છે એ કઈ સાઇન કરે છે અને પછી સેન્ટેન્સ છે આપણે કમ્પ્લીટ કરવાનું છે. પ્રેમ ચોપરા અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ ધ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, કે કયા પ્રકારનું ખતપત્ર ઉપર એ સાઇન કરે છે? કે તો કે એ દસ્તાવેજ ઉપર સાઇન કરે છે શેના? નો મિસયુઝ ઓફ ધ રોબોટ, કે રોબોટનો કોઈ પણ ગેરઉપયોગ કરશે નહીં. આવા સિદ્ધાંત આવા ખતપત્ર ઉપર એ છે સાઇન છે કરી દે છે. ક્વેશ્ચન નંબર 6, આફ્ટર બાઇંગ ધ રોબોટ પ્રેમ ચોપરા હેડ નાવ ગોટ, અને પછી ખાલી જગ્યા આપેલી છે. તો કે બાઇંગ આ રોબોટ મળ્યા પછી અથવા તો લીધા પછી પ્રેમ ચોપરાને હવે શું મળી ગયું હતું? તો કે ગોટ અ સર્વન્ટ, કે એને એક નોકર મળી ગયો હતો. એન્ડ અકમ્પાઇલ્સ મતલબ દુર્વ્યવહારમાં સાથ આપવો, સહયોગ આપવો, ખરાબ કાર્યની અંદર સહયોગ આપે એવું એક નોકર એની પાસે હવે મળી ગયો હતો. તો આવી રીતે આ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે પૂછાતા હોય છે.